સંવંત 1876 મહાસુદી 8મ જેવાર શ્રીજી મહારાજ ગઢડા દાદા ખાચર દરબાર શ્રી વાસુદેવ નારાયણ નામ મંદિરની આગળે ઓટા ઉપર ડોલીએ લીંબડાના વૃક્ષ તળે આથમણે મુખારવિંદે શ્રી હરિજી બિરાજિયા સવારના પહોર માથે ધોળો ખેસ પહેરિયા ધોળી ચાદર ઓઢીને ધોળી પાઘ બાંધી હતી પાઘને આટે કરીને બોકાની વાળી હતી પાઘ ઉપર ધોળા ફૂલના હારની શોભા હતી આગે સંત હરિજનની સભા ત્યાં બેઠી હતી પછી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે રે ભગવાને સ્નેહનું રૂપ શું છે રે બ્રહ્માનંદ સ્વામીએ રૂપ કર્યું રે સ્નેહ રૂપ સમાધાન ન થયું રે શ્રીજી મહારાજ બોલાતે ઘડી રે સ્નેહાદિશ જત મને ન જડી રે પિંડ બ્રહ્માંડ થી નિસ્પૃહ રેવો રે તેને સ્નેહ કહ્યો તે તો ન હવું રે સ્નેહ તે તો ભગવાનની મૂર્તિ રે તેની અખંડ રહે જો સમૃદ્ધિ રે જેને પરિપૂર્ણ પ્રભુજી વિશે રે હોય સ્નેહ અંતર આવું દિશે રે એક ભગવાનની વિના કોઈ રે બીજો ઘાટ સંકલ્પ જન હોય રે ભગવાન વિના ઘાટ જેટલો રે તેના સ્નેહમાં ફેર છે તેટલો રે જેને પરિપૂર્ણ સ્નેહ હોય રે જાણે અજાણે બીજો ઘાટ થાય રે જેમાં પંચામૃત ભોજન ખાતા રે કોઈ કાકર ને ધૂળ નાખતા રે તે તો જેવું વસમું તેને લાગે રે તેવું પ્રભુ વિનાના ઘાટ જોગે રે તે કપાળમાં બળ તો ડામરે લાગે વસમો પ્રભુ વિના મરે એવી રીતે જેનાથી વર્તાય રે ભગવાનમાં પ્રીતિ છે જણાય રે સહુ પોતાના હૃદય તપાસે રે જેને જેવી પ્રીતિ છે તે જણાશે રે ત્યારે બ્રહ્માનંદ સ્વામીજી પૂછે રે એવી પ્રીતિ થયા સાધન શું છે રે પછી સહજાનંદ સ્વામી કહે રે તે તો સત્પુરુષ પ્રસંગ રહે રે ત્યારે સોમલા ખાચર બોલિયા રે એવો પ્રસંગ અતિ કરી રહ્યા રે તોય પણ દ્રઢ એવી જે પ્રીતિ રે ભગવાનમાં કેમ નથી થતી રે મહારાજ કહે પ્રસંગ કરો રે પણ અર્ધો જ કરો છો અમારો રે અર્ધો જગતનો પ્રસંગ થાય રે તેથી પ્રભુમાં દ્રઢ પ્રીતિ નાય રે ગામા વસોના વાલા ધ્રુવ પૂછે રે દેહ અને દેહ સંબંધી વિશે રે આહા મમત્વના ઘાટ જે થાય રે મહારાજ તેને કેમ ટળાય રે મહારાજ કહે એ તો જીવને રે
વિપરીત ભાવના થઈ છે જે રે પોતે દેહથી પૃથક આત્મા રે રૂપ નથી માનતા કોઈ સમારે પોતાને તો દેહ રૂપ જ માના રે એવી થઈ વિપરીત ભાવના રે અને જીવાત્માને વિશે આ દેહ રે કેવી રીતે વળગ્યો કહું તે હરે જેમાં કોઈ પુરુષ વસ્ત્ર વડે રે દરજીને ત્યાં ડગલો સીવાડે રે તેને પહેરી એમ મને પછે રે દરજી બાપને દરજણમાં છે રે એમાં મને તે મૂર્ખ જણાય રે દેહ રૂપ આ ડગલો કહેવાય રે કેદી બ્રાહ્મણી થી જન્મે રે ક્યારે નીચ જાતિમાંથી ઉપજે રે તથા 84 લાખ જાતિ થકી રે દેહ ઉપજે છે વાર અનેકી રે દેહ મા બાપને પોતાના જાણે રે માનો મૂર્ખ પશુ જેવો તેને રે લખ 84 માં બેન દીકરી રે સ્ત્રીઓ નથી પતિવ્રતા પાળતી રે એવું સગપણ સાચું માનશે રે અહમ મમત્વ ઘાટશે ટળશે રે આવી રીતની સમજણ વિના રે જન્મભૂમિની જે દેશ વાસના રે તે તો ટળે ઘણી કઠણ કથા રે દેહ રૂપ મને ત્યાં સુધી વૃથા રે જ્યાં લગી વર્ણ આશ્રમ માન રે ત્યાં લગી સાધુપણું ન જાણ રે માટે દેહને સંબંધીને વિશે રે અહમ મમત્વનો ત્યાગ કરી દે રે નિજ આત્માને બ્રહ્મ રૂપ માને રે સર્વ વાસના ત્યાગ કરાવીને રે નિજ ધર્મે રહી પ્રભુ ભજાય રે ત્યારે તેને જ સાધુ કહેવાય રે જેને એવું જે સાધુપણું આવ્યું રે ભગવાનથી છેટું નવ રહ્યું રે અને બીજું સર્વે થાય પણ રે એવી સાધુતા આવવી કઠણ રે એવો સાધુ તો હું છું કહું કથી રે વર્ણાશ્રમનું લેશ માન નથી રે કહ્યું ભક્ત શિક્ષા અર્થે જાણ રે પોતે પુરુષોત્તમ નારાયણ રે કહ્યું ભક્ત શિક્ષા અર્થે જાણ રે પોતે પુરુષોત્તમ નારાયણ રે इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सदग्रंथे गढडा प्रथम प्रकरणे भगवत स्वरूपे दृढ़ प्रीति साधन नाम 44तमं वचनामृतम्।